નમસ્કાર મિત્રો, હું ઋત્વિક વોરા જ્યોતિષાચાર્ય અને ટેરો કાર્ડ રીડર. આવનારા સમયમાં અતિ શુભ પર્વ એવો ગણેશ ચતુર્થી એટલે કે ભાદરવા સુદ ચતુર્થીનો દિવસ આવી રહ્યો છે. ખાસ કરીને ગણપતિની પૂજા ક્યારે કરવી, કયા ટાઈમે કરવી, એ બધી વિગત આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. ગણપતિની પૂજાનું મહત્વ પુરાણોથી ચાલતું આવ્યું છે. પ્રથમ પૂજ્ય ગણવામાં આવ્યા છે. એની પાછળ એક એવી કથા છે કે પાર્વતીજીએ જ્યારે એમના મહેલમાંથી ગણપતિનો મહેલથી માટી એટલે મુલતાનથી એમનો જ્યારે જન્મ કરાવ્યો ત્યારે એમાં પ્રાણ પૂરવા ગયા. એ વખતે એમને મંત્રમાં સાધારણ ચૂક રહી ગઈ. એનાથી એક શાર્દુલ નામના રાક્ષસનું સર્જન થયું. હવે કૈલાસવાસીઓને દરેકને ચિંતા થવા લાગી કે જો આ રાક્ષસ કૈલાસ ઉપર આવશે તો કૈલાસનો વિનાશ કરી નાખશે. તો એટલા માટે શિવજીએ ગણપતિનું શીશ છેદી નાખ્યું અને એમને એમના રાક્ષસની યોનિમાંથી મુક્ત કર્યા. અને એક એવી હાથણીનું સર લાવવાનું હતું, એટલે કે મોઢું લાવવાનું હતું કે જે પોતાના બાળકની રક્ષા ના કરતું હોય. તો એવું ગુડુર નામની સાઉથમાં ગુડુર નામની જગ્યા છે કે જ્યાં હાથણી પોતાના બાળકને વિમુખ થઈને બેઠી હતી. એવી હાથણીના છોકરાનું જ્યારે વિષ્ણુએ ચક્રથી છેદન કર્યું અને એ શીશ જ્યારે ગણપતિને ઉપર એમને ધારણ કર્યું ત્યારે વિઘ્નહર્તા શ્રી ગણેશ એટલે કે વિઘ્ન વિનાયકની જન્મની કથા આ રીતે થઈ. એકચ્યુઅલીમાં અત્યારે બધા બહુ કહે છે કે પિતા થઈને પોતાના પુત્રને કઈ રીતે મારી શકે, પણ કથા આ રીતની છે કે શાર્દુલ નામના રાક્ષસનું સર્જન થયું હતું અને એ જે ક્રૂર વ્યક્તિ હતો, ક્રૂર આત્મા હતી, એના વિનાશ માટે શિવજી એમનું સરનું છેદન કર્યું અને અતિ શુભ એવા વિઘ્નહર્તાનું સર્જન કર્યું. આમ તો એવું કહેવા જાય છે કે વિનાયક તો આદિ વિનાયક છે, એટલે કે વર્ષોથી વિનાયક આ સૃષ્ટિ ઉપર હતા જ, પણ એમ છતાં બી એમનું પ્રાણ પ્રતિષ્ઠા સાથે જે સર્જન કર્યું એને ગણેશજી કહેવામાં આવે છે, જે પ્રથમ પૂજ્ય કહેવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરના દિવસે શનિવારના રોજ આવી રહી છે. એના માટેના શુભ મુહૂર્તો સવારે 7:45 થી એટલે કે 7:45 થી લઈને 9:15 સુધીનું અને બપોરે 12:30 થી લઈને 2 સુધીનું અને સાંજે 4 થી લઈને 6 સુધીના વિશેષ 3 મુહૂર્તો છે કે જેમાં તમે ગણપતિની સ્થાપના કરી શકો. હવે ગણપતિની સ્થાપના કરતી વખતે શું કરવું? તો એક કળશ, એની ઉપર શ્રીફળ, એની ઉપર પાન, સાથે સાથે ગણપતિને અતિ પ્રિય ગોળ અને ધાણા, અને સાથે સાથે ગણપતિની મોટી મૂર્તિ અને સાથમાં એક નાની રિદ્ધિ સિદ્ધિ સાથેની સોપારી સાથે ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમનું વિશેષ પૂજન કરવું. એ દિવસે અથર્વશીષના યોગ્ય પાઠ કરવા, ગણપતિજીની આરતી કરવી અને આજુબાજુવાળા સગા સંબંધીને બોલાવીને મોદક અર્પણ કરવા, દરેકને મોદકનું દાન કરવું. એક નિયમ કહેવામાં આવે છે કે જો આપણી કુંડલીમાં મંગળ અને કેતુ બહુ દુષ્ટ હોય, બહુ તકલીફવાળા હોય અને એની પીડા કંઈક વધારે પડતી હોય તો ગણપતિજીની પૂજા કરવાથી કે ગણપતિના યોગ્ય જપ કરવાથી મંગળ અને કેતુથી આપણને વિશેષ લાભ કુંડલીમાં પ્રાપ્ત થાય છે. તો આ સાથે આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ધન્યવાદ.